નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. આજે છે 14 મે અને 14 મે એટલે માતા જીજાબાઈના પૌત્ર અને શિવાજીના પુત્ર એવા સંભાજી મહારાજનો જન્મદિવસ. આ એ સંભાજી મહારાજ છે જેમને મોગલોએ પોતાના પક્ષમાં લેવા માટે ખૂબ પ્રયાસ કર્યા. ઔરંગઝેબે સંભાજીને મોગલોના પક્ષમાં જોડાવામાં કહ્યું ત્યારે સંભાજીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. ત્યારે તેઓ એક સોનાના સિંહાસન પર બેઠેલા હતા. ઔરંગઝેબે તરત જ તેમને એક પાતળા ઊંટ પર બેસાડી દીધા અને માથા ઉપર એક વજનદાર લાકડાની ટોપી પહેરાવી દીધી અને એક લાકડાના થાંભલા ઉપર સંભાજીને બાંધવામાં આવ્યા અને આખા નગરમાં એમને ફેરવવામાં આવ્યા. રાત્રે જ્યારે એમને ખોલીને પોતાની આગળ શીશ ઝુકાવવા માટે કહ્યું. રાણો કોઈ દિવસ શીશ ના ઝૂક્યું. સંભાજી ઔરંગઝેબ સામે એક નજરે જોવા લાગ્યા ત્યારે સંભાજીની આંખો કાઢી નાખવામાં આવી. ત્યારબાદ સંભાજીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે કહેવામાં આવ્યું. ત્યારે સંભાજીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી એટલે ઔરંગઝેબે સંભાજીની જીભ કાપી નાખી. ત્યારબાદ ઔરંગઝેબે એક કાગળ આપ્યો સંભાજીને અને એમાં પૂજવા માટે કહ્યું. ત્યારે સંભાજીએ બિલકુલ નહીં એટલા શબ્દો લખીને એ કાગળ ઔરંગઝેબને આપ્યો. ત્યારે ઔરંગઝેબે સંભાજીના બંને હાથ કાપી નાખ્યા. એમ કહી એક પછી એક સંભાજીના દરેકે દરેક અંગો કાપી નાખવામાં આવ્યા અને છેલ્લે એમનું શિરછેદ કરવામાં આવ્યું અને એ સંભાજીનું માથું દક્ષિણના દરેકે દરેક શહેરોમાં ફેરવવામાં આવ્યું. આ વીર સંભાજીને એક વંદન. માતા જીજાબાઈના પૌત્ર અને શિવાજીના પુત્ર એવા સંભાજી મહારાજને કોટી કોટી વંદન. જય શ્રી કૃષ્ણ.